ચૈત્ર સુદ નોમ રામના આ જન્મદિવસને રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો આ રામનવમીના માતા શ્રીરામના જીવનની નહીં પણ એક એવા પુત્રીને પણ આપણને યાદ અપાવે છે, જેને પિતા, માતા, ગુરુ, પત્ની અને નાના ભાઈ બંધુ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું જીવન વ્યતીત કર્યું. લોકો રામ મંદિરોમાં પૂજન અર્ચન દર્શનાર્થે જાય છે અથવા ઘરોમાં પૂજા અર્ચના કરે છે. રામની બાલ મૂર્તિની સેવા પૂજા તથા પારણાના દર્શન પણ કરે છે. તો ઘણા લોકો આ દિવસે વ્રત ઉપવાસ પણ કરે છે. ત્યારે આજ રોજ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા ખાતે પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે તાલુકામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ધાનેરા તાલુકાના ઠાકોર મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા તાલુકાના જાહેર માર્ગો પર ફરી હતી અને તાલુકામાં આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી. તો રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં આ લોકો શોભાયાત્રામાં જોડાયા હતા અને શોભાયાત્રામાં કોઈ પણ અણબનાવ ન બને તે માટે તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એમજી ચૌધરી દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરેશ ગલચર સાથે CN24 ન્યૂઝ ધાનેરા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.